નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં નાગરિક વિભાગના પાઠ 14 વિવિધતામાં એકતા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિવિધતામાં એકતા એટલે કે આપણો ભારત દેશ કેવો છે? તો વિવિધતા ધરાવતો આપણો ભારત દેશ છે. એટલે કે આપણા ભારત દેશમાં દરેક ધર્મ અને દરેક જાતિના લોકો વસવાટ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધતામાં એકતા એટલે કે વિદ્યાર્થીઓ આપણા ભારત દેશમાં એટલે કે ભારતના લોકોમાં ધર્મ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણી કહેણી, રીત રિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતાઓ વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે. તો સૌથી પહેલાં તો વિવિધતાની સમજ. વિવિધતા એટલે શું? તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણે જે ભારત દેશમાં રહીએ છીએ એ ભારત દેશ કેવો છે? તો કે વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં અનેક ધર્મના, અનેક ભાષા બોલતા, અનેક જાતિના અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી એક ઓળખ ધરાવે છે. ખોરાક પછી તહેવાર, રીતિ રિવાજો છે અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે આપણે જોઈએ. આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ એ અનેક ભાષાઓ ધરાવે છે, અનેક ધર્મના લોકો વસે છે, અનેક જ્ઞાતિના લોકો વસે છે. આમ છતાં ભારતના તમામ લોકો એ એક સૂત્રતાથી એટલે કે એક સાથે સંકળાય છે. ત્યાં જમ એટલે કે સંપીને રહેતા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારે વિચારવાનું છે કે આપણા જે વર્ગમાં છે, આપણા વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે એ તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા? તો આપણો પ્રશ્ન થાય કેમ? કારણ કે એની ધર્મ અલગ છે, જાતિ અલગ છે, એની ભાષા છે. તો આ તમામને કારણે હોવા છતાં તે તમારા મિત્રો કેવી રીતે બને? તો આપણા જે ભારત દેશ છે ને ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે એટલી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્ય જ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી વિવિધતા દુનિયાના કોઈપણ દેશોમાં જોવા મળતી નથી. અને વિવિધતાઓને કારણે જ આપણો ભારત એક ઉપખંડ બની ગયો છે. કેવો? તો કે એક ઉપખંડ બની ગયો છે. શાના કારણે? તો આવી વિવિધતાઓના કારણે આપણો ભારત દેશ આજે એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન પાન વગેરેમાં વિભિન્નતાઓ જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જઈએ અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીની વાત કરીએ તો આમાં જેટલા પણ દેશવાસીઓ આપણા ભારત દેશના વસવાટ કરતા લોકોના જે રૂપ છે, રંગ છે, એનો જે પોશાક છે, જે ધર્મ પાળે છે તે, જે ભાષા બોલે છે તે, અને એને ખાનપાન એટલે કે ખોરાક વગેરેમાં વિભિન્ન પ્રકારની આપણે વિવિધતાઓ જોવા મળતી હોય છે. તો આવી વિવિધતાઓ હોવા છતાં આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે, કયો કયો ધર્મ છે, સાંસ્કૃતિક રીતે શું વિવિધતા રહેલી છે, તે દરેક વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો આપણો જે ભારત દેશ છે તેવું કહે છે કે વિવિધતા એટલે કે આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા વગેરેમાં તેમજ સ્થળની આબોહવા છે, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરેની ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતામાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઊંચ નીચની જ્ઞાતિઓ વગેરેના ભેદભાવો જોવા મળે છે. આપણો ભારત એક ઉપખંડ જેવી વિવિધતા ધરાવે છે અને આપણા દેશમાં ભિન્ન ભિન્ન તહેવારો ઉજવાતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. અને ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક
ખોરાક, રહેણી કરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. જેમ સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના આપણને દર્શન કરાવ્યા. તો પહેલો મુદ્દો છે આપણો ધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વસે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી વગેરે ધર્મો પાળતા લોકો આપણા દેશમાં હળી મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને કેવું એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે કે બધા જ ધર્મો કેવા છે? એક સરખા છે. કોઈ ધર્મ ઊંચો નથી કે કોઈ ધર્મ નીચો નથી. આમ દરેક ધર્મને એક સરખું મહત્ત્વ પ્રદાન કર્યું છે. તો જે પણ ધર્મના લોકો વસે છે આપણા દેશમાં, એ દરેક ધર્મના લોકોને દરેક પ્રકારનો હક આપવામાં આવ્યો છે. ઇસ્લામ મસ્જિદમાં જાય છે, હિન્દુ મંદિરમાં જાય છે, ખ્રિસ્તી ચર્ચમાં જાય છે. આમ દરેક ધર્મના લોકોના ધર્મસ્થાન પણ અલગ અલગ હોવા છતાં દરેક લોકો કેવા છે? એક સરખા. એટલે કે દરેક વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. બીજું છે ભાષા. તો કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. આમ ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ ભાષાઓ શું કરે છે? વિવિધ ભાષાઓ એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ દરેક ભાષાઓ આપણા દેશમાં બોલાય છે. દરેક ભાષા ધરાવતા લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. એટલે કે આ જે ભાષા બોલાતા લોકો વસવાટ કરે છે, તેમ છતાં આપણા દેશના લોકો કેવા છે? તો એક તરીકે એક છે એવું આપણે માનીએ છીએ. એટલે કે ભાષાની દ્રષ્ટિએ વિવિધ ભાષા હોવા છતાં, ભાષામાં ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને ટકાવી રાખવા માટે આ જે ભાષાઓ છે એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન પ્રદાન કરે છે. આગળનો મુદ્દો છે કે સાંસ્કૃતિક. એટલે કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા એ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતાની આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે પ્રદેશમાં અને રાજ્યમાં કઈ રીતે સાંસ્કૃતિક વિવિધતા એ બહોળા પ્રમાણમાં છે, એને સરળતાથી કઈ રીતે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે દેશમાં વિવિધ તહેવારો છે, જેવા કે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં દરેક ધર્મના અને દરેક જ્ઞાતિના લોકો વસે છે અને આ દરેક ધર્મના અને દરેક જ્ઞાતિના લોકો એ પોતાના જે તહેવારો છે શું કરે છે? તો એકબીજાને સાથે સંપીને, એટલે કે હળી મળીને એકબીજા સાથે, ભલેને જુદા જુદા ભાગોમાં વસવાટ કરે છે, પણ તહેવારો બધા જ તહેવારો એકબીજા સાથે હળી મળીને ઉજવે છે. ત્યાં આપણે જોતું કે આપણા દેશમાં વિવિધતા હોવા છતાં એકતા રહેલી છે, તેના દર્શન ત્યાંથી આપણને થાય છે. હવે જાણવા જેવું છે કે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો એ અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે. દરેક રાજ્યનું, દરેક દેશનું અલગ અલગ નૃત્ય છે. દરેક નૃત્યમાં તેઓ શું કરે છે? કે વિવિધતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે વાત કરીએ તો નૃત્યની વાત કરીએ તો કે આપણા દેશમાં જે નૃત્યો જાણીતા છે, જેમાં રાસ ગરબા, એટલે કે ગુજરાત રાજ્ય છે આપણું, ગુજરાત રાજ્યમાં શું? તો કે રાસ ગરબાનું નૃત્ય ખૂબ જ જાણીતું છે. પંજાબની વાત કરીએ તો કે પંજાબમાં ભાંગડા, ઉત્તર પ્રદેશનું કથક નૃત્ય, આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય,
કેરળમાં કથકલી નૃત્ય છે, તમિલનાડુનું ભરતનાટ્યમ, અસમમાં બિહુ નૃત્ય છે, ઓડિશામાં ઓડિસી નૃત્ય, રાજસ્થાનનું ઘુમર નૃત્ય વગેરે અનેક પ્રકારના નૃત્યો એ રસપૂર્વક કરે છે અને આ દરેક રાજ્ય મુજબ તેમના નૃત્યો પણ અલગ અલગ પ્રકારના છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ દેશ કેવો બને છે? વિવિધતાવાળો દેશ બન્યો છે. એટલે કે આપણો દેશ એ કયા કારણે વિવિધતાવાળો બન્યો છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ લખી શકીએ છીએ કે આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોના કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ છે, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ એ વિવિધતાવાળો બન્યો છે. તો આપણો દેશ છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે. ભૂપૃષ્ઠ છે, આબોહવા છે, તેનું વાતાવરણ છે, ખેતી છે, જંગલો છે, આ દરેક બાબતે દરેક સ્થળે શું હોય છે? અલગ અલગ જંગલો અથવા તો અલગ અલગ વાતાવરણ, આબોહવા જોવા મળતી હોય છે. ખેતીમાં જે ઉત્પન્ન થાય છે એ દરેક સ્થળ અને જગ્યા મુજબ અલગ અલગ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે ભારતનો નકશો જુઓ, અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધો અને આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ ત્યાંના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી રીતે અસર કરે છે તેની યાદી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણે નકશાના આધારે કરવાનું છે, જે અત્યારે આપણે શક્ય છીએ નહીં. બરાબર? તો એની આપણે પછીથી ચર્ચા કરીશું. બીજું છે કે કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે જે કેલેન્ડર છે, જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી કયા મહિનામાં કયા તહેવારો આવે છે તેની યાદી તમારે તમારી નોટબુકમાં તૈયાર કરવાની છે. આગળ છે, નીચે કેટલાક તહેવારોના નામ મૂક્યા છે, તેની સામેના ખાનામાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે દરેક ધર્મના લોકો વસે છે, તહેવારના નામ પણ જોઈ ગયા. હવે કયા ધર્મના લોકો કયો તહેવાર ઉજવે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પતેતીનો તહેવાર વિદ્યાર્થી મિત્રો પારસી લોકો ઉજવે છે. તો પહેલા ખાનામાં લખીશું પારસી. બીજું છે ઈદ. બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, ઈદ કોનો તહેવાર છે? તો કે ઇસ્લામ ધર્મના લોકોનો તહેવાર ઈદ છે. તો બીજા ખાનામાં લખીશું ઇસ્લામ. ત્રીજું છે શિવરાત્રિ. તો હિન્દુ ધર્મના લોકો ઉજવે છે. તો હિન્દુ ધર્મ એટલે કે હિન્દુ લખીશું ત્રીજા ખાનામાં. 4 નંબરનું ખાનું છે વૈશાખી. તો વૈશાખીનો જે તહેવાર છે એ શીખ લોકો ઉજવે છે. તો ચોથા ખાનામાં લખવાનું છે શીખ. 5મું નાતાલ. નાતાલનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો ઉજવે છે. તો ત્યાં આપણે લખીશું ખ્રિસ્તી. 6થું છે મહાવીર જયંતિ. તો આ તહેવાર જૈન ધર્મના લોકો ઉજવે છે. તો આપણે લખીશું જૈન. તો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા 6 તહેવાર આપે છે અને જે 6 ધર્મના લોકો પોતાનો તહેવાર ઉજવે છે તેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે છે નીચે કેટલાક નૃત્યના નામ આપેલા છે, તે નૃત્યમાં કયા રાજ્યમાં ના છે તે આપેલી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જાણવા જેવું એમાં જોઈ ગયા કે કયા રાજ્યનું કયો નૃત્ય છે, તો તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલાં કથકલી. તો કથકલી નૃત્ય ક્યાંનું છે? તો તેમાં જવાબ આવશે કેરળ. કયું રાજ્ય છે? કેરળનું કથકલી નૃત્ય છે. બીજું નૃત્ય છે ઘુમ્મર. તો ઘુમ્મર કયા રાજ્યનું છે? તો કે રાજસ્થાન રાજ્યનું. ત્રીજું નૃત્ય છે રાસ ગરબા. તો રાસ ગરબા તો કે ગુજરાત રાજ્યનું. 4 નંબર છે ભાંગડા. તો કે ભાંગડા કયા રાજ્યનું છે? પંજાબ રાજ્ય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે આગળ વિવિધતામાં એકતા. તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની શું છે? એક આગવી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની એક આગવી શું છે? વિશિષ્ટતા છે. તો
તો ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની એક પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની છે. એટલે કે આપણી જે ભારતીય જે સંસ્કૃતિ છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ આપણી ભારતની છે, જે વિશ્વની બધી સંસ્કૃતિઓમાં એ છે. આપણા દેશની જે પ્રજા છે, આપણા દેશમાં જેટલી પણ પ્રજા વસવાટ કરે છે તે પ્રજાના ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. એટલે કે આપણા દેશમાં જે પ્રજા રહે છે એ પ્રજાના પોશાક, ખોરાકની બાબતમાં, રહેઠાણની બાબતમાં, ધર્મ પાળવાની બાબતમાં, ભાષા બોલવાની બાબતમાં, રીતિ રિવાજો બાબતમાં અનેક બાબતોમાં શું કરે છે તો કે એકબીજાથી આ દરેક બાબતોમાં ભિન્ન એટલે કે અલગ અલગ જોવા મળે છે. તો આ છતાં દેશવાસીઓમાં આ એકબીજાથી અનેક બાબતોમાં ભિન્ન છે, આમ છતાં દેશવાસીઓમાં શું કરે છે તો કે ભાવાત્મક એકતા જોવા મળે છે. જે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી શું છે? આગવી વિશિષ્ટતા. તો વિવિધતામાં એકતા એ આપણા સંસ્કૃતિની શું છે? એક આગવી એટલે કે વિશિષ્ટ ઓળખ છે. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે? તો જવાબમાં લખવાનું છે વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની એક આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને આપણે રાષ્ટ્રીય એકતા કહીશું. રાષ્ટ્રીય એકતા કોને કહીશું? તો રાષ્ટ્રીય એકતા કોને કહીશું? તો એનો જે અર્થ છે તો કે વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને આપણે રાષ્ટ્રીય એકતા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો આ રીતે તેની વ્યાખ્યા તમારે લખવાની રહેશે. એટલે કે એનો અર્થ એ થાય છે કે ભારતમાં જે જુદા જુદા ધર્મના લોકો વસે છે, જુદી જુદી ભાષાઓ બોલતા લોકો વસે છે અને જુદી જુદી જાતિ ધરાવતા લોકો વસે છે, આ દરેક લોકો શું એક મળીને પોતાના રાષ્ટ્ર માટે એક પ્રેમ, પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન અને પોતાના દેશ માટે ત્યાગની ભાવના અને તાદાત્મ્યની લાગણી એક સમાન ભાવે અનુભવે તેને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ. આમ રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો શું થાય છે તો કે આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. જો આપણે રાષ્ટ્રીય એકતા રાખીશું અને રાષ્ટ્ર પ્રત્યે માન અને સન્માનની લાગણી, ત્યાગની ભાવના રાખીશું તો આપણો રાષ્ટ્રીય એકતાથી શું થશે તો કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થશે, સામાજિક વિકાસ થશે અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં પણ વિકાસ થશે. આમ વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ભલે આપણા દેશમાં વિવિધ ધર્મ ધરાવતા, વિવિધ ભાષા બોલતા, વિવિધ રીત રિવાજો ધરાવતા લોકો રહે છે, તેમ છતાં આ વિવિધતાઓની વચ્ચે પણ લોકો ખૂબ જ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે, શું કહ્યું છે રાધાકૃષ્ણએ? કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. જો આપણે એક રાષ્ટ્રીય એકતાના રૂપમાં એટલે કે રાષ્ટ્રના રૂપમાં, એક રાષ્ટ્ર છે આપણું ભારત, શું છે? એક રાષ્ટ્ર છે અને એક રાષ્ટ્રના રૂપમાં આપણે હંમેશા સુધી રહેવું હશે તો આપણે શું કરવું પડશે? તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા એટલે કે રાષ્ટ્રીય એકતાને સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આમ વિવિધતામાં એકતા એ આપણી દેશની શું છે? વિશિષ્ટતા રહેલી છે. એટલે કે જેમ આઝાદીની લડતમાં જેમ દરેક લોકોએ શું કર્યું હતું? એક થઈ અને પોતાના ભારત દેશને આઝાદી અપાવવા માટે જે કામ કર્યું હતું, ત્યાં આપણી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. એવી જ રાષ્ટ્રીય એકતા હંમેશા આપણી રહેવી જોઈએ.
આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આથી જ ભારત એ અનેક પ્રકારની વિવિધતા ધરાવતો દેશ હોવાથી એક ભાતીગળ સંસ્કૃતિનું સર્જન પણ કરી શક્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું આપણે વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરે જે રાષ્ટ્રગીત લખ્યું છે તો એના જવાબમાં આપણે લખીશું કે આપણા ભારત દેશનું રાષ્ટ્રગીત એ ભારતીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની સ્પષ્ટતા કરે છે. બધા ભારતીયો રાષ્ટ્રીય તહેવારોના દિવસે ધ્વજવંદન કરતી વખતે રાષ્ટ્રગીતનું ગાન કરે છે. આપણા દેશના બધા જ પ્રદેશોમાં પૂરા માન સન્માનની સાથે મધુર અવાજે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 92નો અભ્યાસ કરીશું. મિત્રો, આપણા જે દેશમાં વિવિધ જાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષા વગેરેનો સમન્વય આપણા ભારતમાં થયો અને ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી શું કર્યું છે કે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. કેવો છે? ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ છે, એના માટે શું કર્યું છે તો કે એક ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરે છે. વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાનું શું કર્યું છે? એવી ભાવના વિકસાવી છે. એટલે કે આવી ભાવના વિશ્વમાં સાકાર કરી છે કે આપણો ભારત દેશ ભલે ધર્મ, જાતિ, જ્ઞાતિમાં ભિન્નતા ધરાવે છે, પરંતુ આ વિભિન્નતા હોવા છતાં આપણો દેશ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાથી આપણે રહીએ છીએ. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. એટલે કે ધર્મની બાબતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મનો પ્રસાર કર્યો છે. એટલે કે દરેક ધર્મ સમાન છે, બધા જ ધર્મોને એક સરખું મહત્ત્વ આપ્યું છે અને દરેક ધર્મ, બધા જ ધર્મો કેવા છે? એક સરખા છે અને આ રીતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર એ વિશ્વમાં આપણા ભારતે કર્યો છે. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ છે. ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. તો આપણા દેશમાં ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. એટલે કે અનેક ધર્મના લોકો વસે છે, અનેક જ્ઞાતિઓના લોકો વસે છે, અનેક ભાષાઓ બોલે છે અને અનેક ઉત્સવોનું પણ ઉજવાય છે. આ બધાનું મિશ્રણ આપણે આપણા દેશમાં જોવા મળે છે. ભારતના લોકો સહ-અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. એટલે કે આપણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિને શું કર્યું છે? ભારતીય પ્રજાએ જાળવી રાખી છે અને એનું જતન કર્યું છે અને દરેક લોકો એ પોતે પોતાના બળથી પોતાનું જીવન જીવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. તો એના જવાબમાં લખીશું તો કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. એટલે કે દરેક પોતાની ઈચ્છા મુજબનો ધર્મ અપનાવી શકે છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને શું તો કે સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય એ બધા ધર્મોને શું કરે છે? સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. એટલે કે દરેક નાગરિક પોતપોતાનો ધર્મ પાળી શકે છે, જેને પસંદ આવે તે ધર્મ અપનાવી શકે છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે અને ભારતમાં બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. હવે આપણે આગળનો મુદ્દો છે કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો.
વિવિધતા અને સમાનતાના પ્રયાસોમાં આપણે ચર્ચા કરીશું કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવો પણ આપણને જોવા મળે છે. કેટલાક ભેદભાવો પણ જોવા મળે છે. કેવા ભેદભાવ? તો કે આપણા દેશમાં અમીર ગરીબના ભેદભાવ જોવા મળે છે, છોકરા છોકરીના ભેદભાવ છે, સાક્ષર નિરક્ષર, આ અભણ છે આ ભણેલો છે, શહેરી ગ્રામીણ આ શહેરમાં વસે છે આ ગામડામાં વસે છે, જ્ઞાતિ આધારિત ભેદભાવો જોવા મળે છે, આ ઊંચી જ્ઞાતિનો છે આ નીચી જ્ઞાતિનો છે, આ વગેરે ભેદભાવો જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચના વ્યવસાય પર આધારિત હતી, એટલે કે 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણો પર આધારિત હતી અને આ પ્રારંભિક સામાજિક સંરચના એ જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આ કારણે શું તો કે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. તો આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો પહેલાંથી જ ઉદ્ભવેલા જોવા મળે છે. ઘણું કરીને જે સાક્ષર લોકો છે જે વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. એટલે શું કરે છે? જે લોકો સાક્ષર છે, શિક્ષિત લોકોનું જીવન ધોરણ અહીંયા ઓછું છે અને નિરક્ષર લોકોનું જીવન ધોરણ શું થાય છે? સામાન્ય બનતું જાય. એટલે કે સમાજમાં તેઓ શું કરે છે? જે ભણેલા લોકો છે એ મોભાનું સ્થાન એટલે કે ઊંચું સ્થાન ધરાવે છે. આમ અહીંયા સાક્ષર અને નિરક્ષર વચ્ચેના ભેદભાવો ઊભા થાય. એટલે કે ભણેલા અને ન ભણેલા, એટલે કે અભણ અને ભણેલા, આ બંને વચ્ચે અહીંયા ભેદભાવ જોવા મળે છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં એ સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. જ્યારે દેશને આઝાદ થયું અને આઝાદી બાદ જે દેશનું બંધારણ ગણવામાં આવ્યું, એ બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળી. એટલે કે આ સ્થાન મળતા દરેક લોકો સમાન છે અને આ અધિકારને સ્થાન મળ્યું, જેના કારણે અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી. અને ત્યારબાદ સમાનતાના અધિકારથી સૌને એક રાષ્ટ્રમાં શું તો કે સમાન તક મળી, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયો. એટલે કે દરેક લોકોને સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત. શાના કારણે? તો કે બંધારણમાં જે સમાનતાના અધિકારને સ્થાન મળ્યું એના કારણે દરેકને સમાન તક, ન્યાય અને દરજ્જો. ત્યારબાદ મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં આવ્યો. ત્યારબાદ શું થયું કે મફત અને ફરજિયાત જે શિક્ષણ હતું એના કારણે લોકોને દરેકને શિક્ષણ મેળવતા થયા, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં આવતા દરેક લોકો જે લોકો ભણી નથી શકતા તેવા લોકો પણ હવે ભણવા લાગ્યા. એટલે કે સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓનું સરકારે વધાર્યા. એટલે જે પાયાની સુવિધાઓ હતી, જે પ્રાથમિક સુવિધાઓ હતી, પીવાના પાણીની સુવિધા છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, વીજળી વગેરેની સુવિધાઓ સરકારે વધારવા લાગ્યા. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાને કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. પહેલાંના જમાનામાં જે ભેદભાવો હતા એ ભેદભાવો અત્યારે ઓછા જોવા મળે છે, પણ કંઈ ઓછા જોવા મળે છે. કેમ? કારણ કે લોકો એ પોતાના ધર્મનું પાલન કરે છે અને પોતાની ભાષા બોલી શકે છે અને પોતાનો તહેવારો ઉજવી શકે છે. આ પ્રકારની સ્વતંત્રતાઓ આઝાદી પછીના વર્ષોમાં મળી છે, જેના કારણે જે ભેદભાવો છે નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, જેમ કે SC છે, ST છે, OBC છે. આવા લોકોની જે અનામત જે બેઠકો રાખવામાં આવે છે કે જેથી તે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણી લડી શકે છે. નોકરીઓમાં પણ આ બાબતમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ છે એમના માટે છાત્રાલય છે, શિષ્યવૃત્તિની યોજનાઓ કે જેથી તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે અને આર્થિક સહાયની યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે કે જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક રીતે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે. આ સિવાય બીજા કયા સમાનતા માટેના પ્રયત્નો કર્યા છે? તો કે દેશમાં બંધારણનું આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. બંધારણે સૌને સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક મળે
ન્યાય અને દરજ્જો પણ આપવામાં આવ્યો. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં અને ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં પણ અનામત પ્રથા અમલ બનાવવામાં આવી છે. આમ આ પ્રકારની સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. તો આ રીતે આપણા દેશમાં વિવિધતા હોવા છતાં સમાનતા લાવવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. હવે આપણે આગળનો મુદ્દો છે કે છોકરા છોકરીના ભેદભાવ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ આપણા સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે છોકરાઓને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પુત્ર જન્મને વધુ મહત્ત્વ આપવામાં આવે છે કે જેથી પુત્રીઓનું પ્રમાણ શું થાય છે, દિવસને દિવસે ઘટી રહ્યું છે. છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું નથી, તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નથી. આ દરેક પ્રકારના ભેદભાવો આપણે છોકરા છોકરી વચ્ચે જોઈ શકીએ છીએ. તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા આપણને ખૂબ જ મહત્ત્વની જોવા મળે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. એટલે કે જે સાંસ્કૃતિક દૃષ્ટિકોણ છે કે છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ શું થાય છે, અલગ અલગ જોવા મળે છે. કેમ? કારણ કે છોકરાના ઉછેરમાં જેટલું ધ્યાન આપવામાં આવે છે તેટલું છોકરીઓના ઉછેરમાં ધ્યાન આપવામાં આવતું નથી. આથી બંનેનો વિકાસ એ અલગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોડામાં રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું કામ કરે છે. અને ઘણા જ્ઞાતિમાં અને ઘણા કુટુંબોમાં પણ આજે આ જોવા મળે છે. એટલે કે સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા મળતી નથી. બીજું કે સ્ત્રીઓના આરોગ્યની અપૂરતી દેખભાળ રાખવામાં આવે છે અને કે આના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. કેટલીક જ્ઞાતિઓમાં એવું છે કે શિક્ષણ અને આર્થિક અધિકારોથી પણ દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. પણ જેમ જેમ ટેકનોલોજીનો યુગ આવ્યો છે, જેમ જેમ શિક્ષણનો યુગ આવ્યો છે, શિક્ષણ વધતું ગયું તેમ તેમ અત્યારે પરિવર્તન થતું જોવા મળે છે. કપડામાં અને રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં પણ છોકરીઓને સાથે ભેદભાવ રાખવામાં આવે છે, જે આપણે જોઈ રહ્યા છીએ. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓને શું થાય છે તો કે બાળ લગ્ન યાની કે બાળપણમાં તેનું લગ્ન કરી દેવું, પડદા પ્રથા એટલે કે હંમેશા ઘરની અંદર જ રહેવું, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ પણ બને છે. આમ સમાજમાં પુત્ર જન્મની પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. એટલે કે જન્મતાની સાથે જ તેને ગર્ભમાં મારી નાખવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ એ સ્ત્રી પુરુષોના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે આમ સ્ત્રી પુરુષોમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા અને છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે પણ ઘણા કુટુંબોમાં એવા છે કે હંમેશા એવું જ વિચારે છે કે છોકરી એટલે કે એને ઘરનું કામ જ કરવાનું છે, રસોઈ જ બનાવવાની છે, બાળ ઉછેરનું જ કામ કરવાનું છે, એને બીજું કોઈ કામ કરવાનું નથી. આવી માન્યતા કેટલાય સમાજના લોકોમાં પ્રવર્તેલી છે. બીજું તો કે કેટલાય સમાજના કુટુંબો એવા છે કે જેમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી અને દીકરીઓને બાળપણથી જ શિક્ષણ અને આરોગ્યના અધિકારોથી શું કરાય છે, વંચિત રાખવામાં આવે છે. કેમ? કારણ કે તેઓ એવું માને છે કે દીકરી તો મોટી થઈ અને એના સાસરે જવાની છે, તો આપણે એને ભણાવીને શું કામ છે. આવા કારણોને લીધે પણ તેઓ દીકરીને શિક્ષણ આપી શકતા. બીજું તો કે છોકરા અને છોકરીઓની વચ્ચે તો કે છોકરાઓ અને છોકરો બંનેમાં કપડામાં, અભ્યાસની તકોમાં અને હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં પણ છોકરીઓ પ્રત્યે શું કરાય છે તો કે ભેદભાવ રાખવામાં આવે છે. આમ છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી બાળ લગ્ન છે, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ છોકરીઓને બનવું પડે છે. આમ વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું વિવિધતામાં એકતા હોવા છતાં આપણા દેશમાં કઈ જગ્યાએ છોકરા અને છોકરી અંગેનો ભેદભાવ જોવા મળે છે, જે હજુ સુધી પણ નાબૂદ થયો નથી. જ્યાં શિક્ષિત લોકો છે, જેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, કે જે લોકો જ્ઞાની છે, તેઓ આના વિશે વિચારે છે અને આવા ભેદભાવ રાખતા નથી. પણ જ્યાં અભણ છે, જે લોકો જેને જ્ઞાન નથી, જેમાં અંધશ્રદ્ધા છે,
તેવા લોકો શું કરે છે તો કે પુત્ર જન્મને મહત્ત્વ આપી રહ્યા છે. અને તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું ટાઇટલ છે વિવિધતામાં એકતા. હવે એનો છેલ્લો મુદ્દો છે જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 93 પર આપેલું છે કે જાણવા જેવું. તો તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો પાઠ્યપુસ્તકનું પેજ નંબર 93 ઉપર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જાણવા જેવું, તો કે જાણવા જેવુંમાં છે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. એટલે કે સરકારે સ્ત્રીઓના ભેદભાવને દૂર કરવા માટે કેવા પ્રયાસો કર્યા. તો પ્રથમ તો કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના દ્વારા સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવો દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યારબાદ ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. યાની કે જે સ્ત્રીઓને જે છે ન્યાય મળી રહે તે માટે નારી અદાલતોની સ્થાપના કરી. આગળ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. એટલે કે મહિલાઓની જે પણ સમસ્યા હોય એ સમસ્યાઓના નિવારણ માટે શું કર્યું તો કે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના, એટલે કે મહિલા કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવ્યા. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકારે સહિયારા પ્રયત્ન કર્યા. એટલે કે છોકરીઓમાં એટલે કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકારે અને સમાજે બંને શું કર્યું તો કે સહિયારા પ્રયાસો એટલે કે સાથે મળીને પ્રયાસો કર્યા. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા. એટલે કે પિતાજીની જે મિલકત છે, એટલે કે કુટુંબની જે મિલકત છે, મિલકતમાં ભાઈઓનો જેટલો હિસ્સો છે તેટલો બહેનોનો પણ છે. તો એ જ રીતે તેમનો સમાન હિસ્સો મળે તે માટે કાયદા બનાવવામાં આવ્યા. બાળ લગ્ન છે, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે પણ કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો પાઠ 14 વિવિધતામાં એકતા, એટલે કે આપણો જે દેશ છે એ કેવો છે તો કે વિવિધતા ધરાવતો દેશ છે. અને ભારત એક ઉપખંડ જે વિવિધતાઓ ધરાવે છે અને દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પણ પ્રવર્તે છે. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અને ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આમ વિવિધતામાં એકતા એટલે કે ધર્મ છે, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણી કરણી, રીત રિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતાઓ વગેરેમાં વિવિધતા હોવા છતાં આપણો દેશ કેવો છે એક છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ નાગરિક વિભાગનો 14મો પાઠ વિવિધતામાં એકતા જે અહીંયા પૂર્ણ થાય છે. હવે જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પહેલું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પ્રથમ છે કે દેશમાં કઈ ભાષાઓ બોલાય છે. તો તેનો જવાબ છે કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે આપણા દેશના લોકો કયા ધર્મો પાળે છે. જવાબ છે આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, ઝરથોસ્ત્રી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. પ્રશ્ન નંબર 3, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે. જવાબ આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ છે, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય. જવાબ વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર,
નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. ટૂંકનોંધ લખો. લોકોમાં જોવા મળતી વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે કે ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકો રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહ અસ્તિત્વની ભાવનાથી જીવે છે અને ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની અને આપણા સંસ્કૃતિની એક આગવી વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો, બીજી ટૂંકનોંધ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. જે આપણું જે પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર ભણ્યા તેમાં એ મુદ્દો આપેલો છે, તો એ ટૂંકનોંધ તમારે તેમાંથી લખવાની રહેશે. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, તો આ વિધાન ખરું છે. બીજું, આપણો દેશ શહેરોનો બનેલો છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજું, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પ્રથમ છે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો પણ આપણે પાઠ્યપુસ્તકમાં ચર્ચા કરી ગયા છીએ, તે છતાં આપણે ફરીથી એનો જવાબ જોઈ લઈશું. સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવી અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. બીજું છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. જવાબ, ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો. પહેલું છે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. જવાબ છે મરાઠી. બીજું, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. જવાબમાં છે ભાંગડા. ત્રીજું, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. જવાબ જૈન.
ચોથું, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. જવાબ ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર અહીંયા પૂર્ણ થાય છે અને એ સાથે આ સ્વાધ્યાયના જે પ્રશ્નોના ઉત્તર છે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને તૈયાર પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 14 વિવિધતામાં એકતા એ પાઠ અહીંયા આપણો સંપૂર્ણ સમાપ્ત થાય છે. વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે અને તમારે પાઠને સમજવાનો છે. તો અહીંયા આપણો પાઠ 14 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.